શહેર ટ્રાફિક પોલીસની સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તેમજ આરટીઓ વિભાગ, ફાયર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં ચાલતી 1950 જેટલી શાળાઓના સંચાલકોને આજે શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર એક બ્રીફિંગ સેશનનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં તમામ જે સરકારના વિભાગો છે એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે, જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે, શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી કરવાની થતી હોય છે એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી, સેન્સિટાઇઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી, શિક્ષણ વિભાગ, ટ્રાફિક પોલીસ, ગુજરાત ફાયર સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે અંગે આજે તમામ શાળા સંચાલકોને પણ જાણ બાળકોની સલામતીને લઈને વાલી અને સંચાલક મંડળશ્રીઓને એ જ જણાવવાનું છે કે આરટીઓ દ્વારા માન્ય જે વાહનો છે એમ જ બાળકો જે છે એ શાળાએ પહોંચે. શાળાની આજુબાજુ જે ગેરકાયદેસર બાંધકામ છે, બિનઅધિકૃત પાર્કિંગ છે અથવા તો પ્રોપર રીતે સ્ટોપિંગ ઝોન, પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી અને શાળાની બાળકો જે છે એ સલામત રીતે બસમાં ચડી શકે, બસમાંથી ઉતરી શકે એ પ્રકારનું વાતાવરણ જે છે એ પ્રોવાઈડ કરવા માટે આજે તમામને સૂચના આપવામાં આવશે. સાથે જ ફાયર સેફ્ટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે અને એ બાબતે પણ આજે ફરીથી તમામને સેન્સિટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે, ઓવરટેકિંગ નથી કરવાનું, બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે. સર, ટીનેજ બાળકો જે હોય છે કે ખાસ તેમની પાસે લાયસન્સ નથી હોતું અને તેઓ ટુ વ્હીલર લઈને શાળાએ આવતા હોય તો એને લઈને સરપ્રાઇઝ ચેકિંગ, મોટરસાઇકલ વિધાઉટ ગિયર જે સરકાર દ્વારા પ્રમાણિત છે કે 16થી ઉપરના બાળકોએ ચલાવવાનું છે. એ ઉપરાંત જે ગિયરવાળા વ્હીકલ્સ છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નથી ચલાવવાના. આ બાબતે પણ આજે ટ્રાફિક પોલીસ જે છે એ તમામને જાણ કરશે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જે વાલીશ્રીઓ બાળકોને મૂકવા આવે છે એમની પાસે પણ યોગ્ય લાયસન્સ હોવું જોઈએ અને યોગ્ય કાયદાનું પાલન જે છે એમને કરવાનું છે. જો કોઈ સ્કૂલ અથવા સ્કૂલ વેન અથવા પેરામીટર્સમાં ખરા નથી ઉતરતા, જો કોઈ પણ શાળા સંચાલક અથવા શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને એના પરિણામે જો બાળકોની સલામતી મૂકવાશે, રિલેવન્ટ કાયદાકીય પ્રોવિઝનમાં રિલેવન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસથી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને આ ઉપરાંત શાળા સંચાલકોને પણ આજે એ જણાવવાનું છે કે આવું કોઈ પણ જો એમના ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ કરશે, જેથી કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. લાયસન્સ ના હોય અને છતાં એ બાળક ગેરવાળું વ્હીકલ લઈને આવે છે તો એના વાલી સામે જો લાયસન્સ વગર આવે છે તો બાળક મતલબ જુવેનલ વિરુદ્ધમાં કાર્યવાહી થશે, પણ એવા વાહન દ્વારા જો કોઈ અકસ્માત કરવામાં આવે છે તો ચોક્કસથી વાહનના માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ છે, જેમાં 25,000 સુધીના દંડની જોગવાઈ, 3 વર્ષની કેદની સજા. આ ઉપરાંત એ જે બાળક છે 25 વર્ષ સુધી લાયસન્સ મેળવવા માટે ગેરલાયક ઠરશે એ બાબતે પણ તમામને જાણ કરવાની.